ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ઇઝી જીરો કુકિંગ, જીરો પ્રિઝર્વેટિવ, જીરો એસેન્સ વગરનો એકદમ નેચરલ આઈસ્ક્રીમ. અને એ તો તમને જોઈને ખબર પડી કે ભાઈ મેંગો આઈસ્ક્રીમ છે, પણ એ મેંગો આઈસ્ક્રીમ જોડે જે સૌથી વધારે જાય, જેનું બેસ્ટ કોમ્બિનેશન છે એ છે કાજુ. તો આપણે કાજુ અને મેંગોનો એકદમ મસ્ત આઈસ્ક્રીમ આજે હું તમને બનાવીને બતાવું. ફ્રેન્ડ્સ, આટલી મસ્ત કેરી જોઈને તમને પણ ખાવાનું મન થઈ ગયું ને, તો આપણે એમાંથી રસ કાઢીશું. હવે જ્યારે તમારે આઈસ્ક્રીમ બનાવવાનો હોય ને, તો એમાં તમારે શુગર કે પાણી કશું એડ નથી કરવાનું, ખાલી પલ્પ જોઈએ. હવે સૌથી પહેલાં લગભગ મેં 1/4 કપ એટલે કે 50 ગ્રામ જેટલા કાજુનો પાવડર કરી લીધો છે, એકદમ ફાઇન નહીં, અધકચરો. અને એની સાથે આપણું આ જે નોર્મલ અમૂલનું ક્રીમ છે ને, વ્હીપિંગ ક્રીમ નથી, સાદું જ છે. અને એની સાથે 1/4 કપ આ કન્ડેન્સ મિલ્ક છે. કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમારે શુગર એડ કરવી પડે. હવે એનું માપ એ છે કે મેં 200 ગ્રામ ક્રીમ લીધું હતું, એની સાથે 200 ગ્રામ કેરીનો રસ લીધો છે, 50 ગ્રામ મેં કાજુ લીધા છે ને 50 ગ્રામ મેં કન્ડેન્સ મિલ્ક લીધું છે. એટલે કે એ બંને 1/4 કપ છે અને પેલું તો ટોટલી 200 ગ્રામ છે. હવે એને તમારે આવી રીતે બધું મિક્સ કરી અને જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો લગભગ 3 થી 4 મિનિટ whip કરી દેવાનું છે. ના હોય તો આપણી પાસે હેન્ડ વિસ્કર તો હોય જ. બસ આવું એકદમ પીક આવે એવું નથી કરવાનું, આવું જ રહેવા દેવાનું છે. અને એની અંદર તમારે કેરીના ક્રંચ ઉમેરી દેવાના છે અને પછી ડબ્બામાં એને સેટ કરી દેવાનું છે. હવે એની ઉપર ક્રિસ્ટલ ના થાય ને એટલે આપણે પ્લાસ્ટિક પણ મૂકીશું, પણ લુક વાઇઝ પણ સરસ લાગે, એને ડેકોરેટ પણ કરવું પડશે ને, તો બસ આપણે એને માર્બલ ઇફેક્ટ આપવાના છે. તો આ રીતે તમે આપી શકશો. ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ એટલો ઇઝી છે, મેં તમને કીધું ને જીરો કુકિંગ છે, કશું જ તમારે વધારાનું કરવાનું નથી. અને હોમમેડ, કોઈ પણ પ્રિઝર્વેટિવ, કોઈ પણ એસેન્સ વગરનો, કોઈ પણ કેમિકલ ફ્રી આઈસ્ક્રીમ તમે ઘરે રેડી કરી શકશો. અને વાર કેટલી લાગી? ફક્ત 10 મિનિટ, 10 મિનિટથી વધારે વાર નહીં લાગે જો તમારી પાસે કેરીનો રસ રેડી હોય તો. હવે એને તમારે સેટ થવા મૂકી દેવાનો છે અને સેટ થઈ જાય એટલે આપણે ઉપરથી મેં પેલું પ્લાસ્ટિક એટલે કે ક્લીન રેપ મૂકી હતી ને, એ કાઢી લેવાની છે, એ ક્રિસ્ટલ ના થાય એના માટે. ફ્રેન્ડ્સ, 10 મિનિટ જો આઈસ્ક્રીમ બહાર રહ્યો ને તો આટલું ઓગળી ગયો, એટલી ગરમી છે. તો તમે આ ઇઝી આઈસ્ક્રીમ ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. થેન્ક યુ.